શું અમેરિકા જવાનો ક્રેઝ તમારા જીવનું જોખમ બની શકે છે? એક એવો વિડિયો કોલ જેણે આખા પરિવારની ઊંઘ ઉડાવી દીધી અને રૂવાડા ઊભા કરી દીધા. સાત સમંદર પાર અઝરબૈજાનના અંધારા ઓરડામાં બંધક બનેલા ગુજરાતી યુવક અને યુવતી પર મોતની તલવાર લટકી રહી હતી. શું હતું એ એજન્ટોનું કાળું સત્ય અને કેવી રીતે એક લોહી લુહાણ વિડીયોએ ભારત સરકારને હચમચાવી દીધી? આજના રિપોર્ટમાં અમે આ ભયાનક અપહરણકાંડના એક રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. ગુજરાતના આણંદ જિલ્લાના ધ્રુવ મુકેશભાઈ પટેલ અને તેમની પત્ની દીપિકા પટેલ સાથે બનેલી આ ઘટના માનવ તસ્કરીના ભયાનક ચહેરાને ઉજાગર કરે છે. આ દંપતી મુંબઈના એજન્ટ્સની જાળમાં ફસાઈને કેનેડા થઈને ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમના માટે 65 થી 70 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ નિયતિએ કંઈક બીજું જ મંજૂર કર્યું હતું. 9 ફેબ્રુઆરી 2026ની આસપાસ જ્યારે તેઓ અઝરબૈજાન પહોંચ્યા ત્યારે તેમનું અપહરણ કરીને તેમને બંધક બનાવી લેવામાં આવ્યા. આ ઘટના એટલી હૃદયદ્રાવક હતી કે અપહરણકર્તાઓએ વોટ્સઅપ વિડીયો કોલ દ્વારા ધ્રુવને નિર્દયતાથી માર મારતા હોય તેવા દ્રશ્યો તેના પરિવારને બતાવ્યા. આ ગુનેગારોએ પરિવાર પાસે મોટી ખંડણીની માંગ કરી અને ધમકી આપી કે જો પૈસા નહીં મળે તો તેઓને જાનથી મારી નાખવામાં આવશે અથવા તેમના શરીરના અંગો કાઢી લેવામાં આવશે. આણંદના ઝાંખરિયા અને કંથારિયા ગામમાં આ સમાચાર પ્રસરતા જ માતમ છવાઈ ગયો હતો, કારણ કે બંને આ ગામના વતની હતા. ગભરાયેલા પરિવારજનોએ 10 ફેબ્રુઆરી 2026ના રોજ તરત જ આણંદના સાંસદ મિતેશ પટેલ ઉર્ફે બકાભાઈનો સંપર્ક સાધ્યો. સાંસદે આ મામલાની ગંભીરતા સમજીને વિલંબ કર્યા વગર નવી દિલ્હીમાં વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી અને આ ગુજરાતી દંપતીને બચાવવા માટે આજીજી કરી. ભારત સરકારના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ટોચની અગ્રતા આપીને અઝરબૈજાનની રાજધાની બાકુમાં આવેલા ભારતીય દૂતાવાસને તાત્કાલિક એક્શન લેવા આદેશ આપ્યા. કેન્દ્રીય મંત્રાલય અને સ્થાનિક સુરક્ષા એજન્સીઓના સંકલનથી માત્ર 24 કલાકની અંદર આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું અને ધ્રુવ તથા દીપિકાને મોતના મુખમાંથી હેમખેમ બચાવી લેવામાં આવ્યા. હાલમાં આ દંપતી એમ્બેસીની સુરક્ષા હેઠળ છે અને તેમને ભારત પરત લાવવા માટેની કાયદાકીય પ્રક્રિયા ચાલી રહી છે. સાંસદ મિતેશ પટેલે એક વિડીયો સંદેશ જાહેર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રાલયની ત્વરિત કામગીરીનો આભાર માન્યો. આ સાથે જ તેમણે ગુજરાતના અને ખાસ કરીને આણંદના યુવાનોને હાથ જોડીને અપીલ કરી છે કે ગેરકાયદેસર ઇમિગ્રેશનના જોખમી રસ્તાઓ ક્યારેય ન અપનાવો. એજન્ટોના વિઝા કાવતરામાં આવીને લાખો રૂપિયા ખર્ચવા અને જીવ જોખમમાં મૂકવો એ મૂર્ખામી છે, કારણ કે આજે ગુજરાત અને ભારતમાં પ્રગતિની ઘણી સારી તકો ઉપલબ્ધ છે. અગાઉ વર્ષ 2022માં કેનેડા બોર્ડર પર થીજી જવાથી એક આખા ગુજરાતી પરિવારના મોતના કિસ્સાએ દુનિયાને હચમચાવી દીધી હતી. આ ડીંગુચાનો પટેલ પરિવાર હતો, છતાં લોકો હજુ પણ જાગૃત થતા નથી. આ ઘટના એ તમામ લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ વિદેશ જવાના મોહમાં આંધળા બનીને પોતાના જીવનની મૂડી અને જીવ બંને જોખમમાં મૂકે છે. ભારત સરકારની આ સફળ કામગીરીએ સાબિત કરી દીધું કે દુનિયાના કોઈ પણ ખૂણે ફસાયેલા ભારતીય નાગરિકની સુરક્ષા દેશ માટે કટિબદ્ધ છે. ધ્રુવ અને દીપિકા પટેલ હવે ટૂંક સમયમાં જ પોતાના વતન પરત ફરશે અને તેમના પરિવાર સાથે મિલન થશે. આ કિસ્સો ફરી એકવાર કાયદેસર માર્ગ અપનાવવાની અને છેતરપિંડી કરતા એજન્ટોથી સાવધ રહેવાની પ્રેરણા આપે છે. દોસ્તો, આ યુવક યુવતી સાથે જે થયું તેનાથી આપણે શું શીખવું જોઈએ તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.